ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા આરઈ પાર્કમાં ખુલ્લેઆમ શરાબ વેચાતો હોવાનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેમાં પોલીસની ભૂમિકા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ વિડીયો વાયરલ કરનાર કોટડાના શખ્સ સામે 2 મહિના પહેલા બળજબરીથી સ્ક્રેપ ઉપાડ્યો હોવાની પોલીસ ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાઈ છે. અલબત્ત એલસીબીએ પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી હતી. આ બાબતે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાવડા ખાતે આરઈ પાર્કમાં કેએસી કંપની આવેલી છે. આ કંપની દ્વારા મહારાષ્ટ્રની NN સ્ટીલને ભંગાર લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોટડા ગામમાં રહેતા ઇશાક નૂર મોહમ્મદ સમા પાસે ભંગાર લઈ જવા બાબતે કંપની તરફથી કોઈ ઓથોરિટી કે લેટર ન હોવા છતાં કંપનીમાં જઈ એડમિન અધિકારી પાસે ભંગાર લઈ જવા બાબતે કહેતા લેટર માંગવામાં આવ્યો હતો, જે હતો નહીં. બાદમાં ઇશાક સમા ટેમ્પો અને સ્કોર્પિયો કાર સાથે માણસો લઈને આવ્યો હતો અને ધાકધમકી કરી કંપની તરફથી ફોન પર માલ ઉપાડવાની મંજૂરી છે તેમ કહી ભંગાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. કંપની દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ધાકધમકી કરી બળજબરીથી ગાડીમાં સ્ક્રેપ લઈ જવામાં આવ્યો હતો, જે બાબતે ખાવડા પોલીસ અને એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. એસપી કચેરી દ્વારા અરજીની તપાસ એલસીબીને આપવામાં આવી હતી, જેથી કંપનીના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ ઇશાક સમાને નિવેદન માટે 2 થી 3 વખત બોલાવવા છતાં આવ્યો ન હતો. પોતાના પર પોલીસ તરફથી કાર્યવાહી થશે તેવી ભનક આવી જતા આરોપીએ કેન્દ્ર સરકારના નોટિફાઈડ એરિયામાં ફોટો અને વિડીયોગ્રાફીની મનાઈ હોવા છતાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસ તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે અરજીમાં હકીકતો જણાઈ આવતા ગત રોજ કંપનીના અરવિંદ કુમારે ખાવડા પોલીસમાં ઇશાક સમાને તેની સાથે આવેલા ઇસમો સામે બળજબરીથી ભંગાર લઈ જવા બાબતે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરીને એલસીબીના PSI આગળની તપાસ હાથ ધરી છે. નોટિફાઈડ એરિયામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવા બાબતે તપાસ ચાલી રહી છે. તેમાં પણ પુરાવા મળ્યા બાદ પ્રતિબંધિત વિસ્તારમાં વિડીયોગ્રાફી કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વિડીયોમાં આરોપી ઇશાક પોતાને પ્રધાન તરીકે સંબોધે છે. ખરેખર પ્રધાને સંવૈધાનિક હોદ્દો છે. આરોપી કોઈ હોદ્દા પર ન હોવા છતાં આ પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હોય તેની પણ તપાસ ચાલુ રહી છે. ઇશાક સામે ભૂતકાળમાં ઉત્તર પ્રદેશમાં ચીટિંગનો ગુનો દાખલ થયો હતો, જેમાં 6 થી 8 મહિના જેલમાં કાપ્યા હતા. આ સિવાય ભુજ A ડિવિઝનમાં ચીટિંગ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 3 થી 4 મારામારી સહિતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોતાના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે તેવી જાણ થતાં પોલીસ પર દબાણ લાવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું અંતે ઉમેર્યું હતું. ખાવડા આરી પાર્ક છે તેનામાં KEC ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે. એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય તે માલ NN સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો. એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઇશાક નૂર મોહમ્મદ સમા કે જેઓ NN સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં RE પાર્કની જે KEC ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે. એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે NN સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો. તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા. બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો તો એ માલ ભરતા હતા. એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, તો તમે આ માલ ભરી શકો નહીં. પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે. કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે
કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક. આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025 ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઇશાક નૂર મહમદ સમાને 2 થી 3 વખત નિવેદન માટે બોલાવા છતાં તેઓ આવતા નહોતા. બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતા 12/10/2025 એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો. અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે. તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબરીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ એલસીબી પીએસઆઈ સિહોલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ એલસીબી તરફથી અટક કરવામાં આવેલ છે. ઇશાક નૂર મહમદ સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેનામાં 6 થી 8 મહિના જેલમાં રહેલા. એ ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ 3 થી 4 ગુના મારામારીના, જાનથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા. કચ્છના મુન્દ્રા બંદરે આયાત થતી સોપારીમાં તોડ કરવાના કેસમાં રેન્જ આઈજી કચેરીના 4 પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવતા સસ્પેન્ડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલ 4 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેની ધરપકડ કરી રિમાન્ડ લઈ જેલ હવાલે કરાયો છે. મળતી વિગતો મુજબ કસ્ટમ ક્લિયરન્સનો વ્યવસાય ધરાવતા ફોક્સ લોજિસ્ટિકના પાર્ટનર મુંબઈ અનિલ તરુણ પંડિતે રેન્જ આઈજી કચેરીમાં રજૂઆત કરી હતી, જે બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મુન્દ્રા ખાતે સોપારીની ગાડી આવી હતી અને ગોડાઉનને સીલ કરવા અને પોલીસ કાર્યવાહીની ધમકી આપી 5 કરોડની માંગ કરવામાં આવી હતી. રકઝકના અંતે 3,75,00,000માં સોદો નક્કી થયો હતો અને બંકીલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તોડ કરવાના કેસમાં એએસઆઈ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા, એએસઆઈ રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા, એએસઆઈ રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ભરત આસરિયા ગઢવીને સસ્પેન્ડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ભરત ફરાર હતો, જે સામેથી મુન્દ્રા પોલીસ સ્ટેશને હાજર થયો હતો અને તેની ધરપકડ બતાવી કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ લઈ પાલારા જેલ હવાલે કરી દેવાયું છે.
નારણ પર ગુરુકુળના સદવિદ્યા પર્વ મહોત્સવના બીજા દિવસે સ્થાપન પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કથા પારાયણનો પ્રારંભ થયો હતો. આ ધર્મોત્સવમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે. નારણ પર ઉપરાંત કચ્છભરમાંથી ધર્મપ્રેમી ભાઈઓ ઉજવણીમાં જોડાયા છે. નારણ પર ગુરુકુળને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે પ્રસંગે આ પર્વ ઉજવાઈ રહ્યું છે. આજે કથા પ્રારંભ પૂર્વે ગઈકાલે નારણ પરમાં ભવ્ય પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેનામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. 20 થી 24 સુધી યોજાનારી પંચદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથાનો આજે પ્રારંભ થયો હતો. વ્યાસાસનેથી વક્તાએ કથાના મહત્વની સમજ આપી હતી અને કથાથી મળતા આદર્શ જીવનના મૂલ્યોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આનંદ વલ્લભ સ્વામી અને મુરલી મનોહર સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આવતીકાલે નારણ પરના ધર્મોત્સવમાં શાકોત્સવ અને ભૂતપૂર્વ છાત્રોના સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષર પુરાણી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજીએ આ ગુરુકુળની 20 વર્ષ પહેલા સ્થાપના કરી હતી. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના હજારો વિદ્યાર્થીઓએ આ ગુરુકુળનો અત્યાર સુધી લાભ લીધો છે તેવું તેમણે જણાવ્યું હતું. ભુજ મંદિરના મહંત ધર્મનંદન સ્વામીજી, જાદવજી ભગત, દેવપ્રકાશ સ્વામીજી, ગુરુકુળના સંતો પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી, ધર્મચરણ સ્વામી, ઘનશ્યામ કેશવ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી સફળ સંચાલન કરી રહ્યા છે. મુખ્યદાતા કેન્યાના નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે નારણ પર ગુરુકુળ 20 વર્ષ પહેલા શરૂ થયું હતું, પરંતુ દિવસે દિવસે સંતો, દાતાઓ અને સૌ કોઈની સહિયારી મહેનતને કારણે આજે ઘણો વિકાસ થયો છે. જ્યારે આ ગુરુકુળ શરૂ થયું હતું ત્યારે તેમાં ફક્ત 30 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આજે 2000થી વધારે વિદ્યાર્થીઓ છે. આ ગુરુકુળે ફક્ત વિદ્યાર્થીઓને કંઈ જ આપવા માટે નથી બન્યું, પરંતુ દેશને એક સારા વિદ્યાર્થીઓને સારા નાગરિકો આપવા માટે, દેશના યોગદાન માટે બન્યું છે અને મને તેના માટે આજે ખૂબ જ ગૌરવ થાય છે. 60 વર્ષ પહેલા ભુજ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણ વિદ્યાલય બોર્ડિંગ શરૂ કરી સંસ્કાર સાથે શિક્ષણનું મહાયજ્ઞ આરંભ્યો હતો. હાલ 8 ગુરુકુળ અને 1 કન્યાશાળા મળી કુલ 17,000 જેટલા છાત્ર છાત્રાઓને શિક્ષણ આપી જિલ્લાની સૌથી મોટી સંસ્થા બની છે. તે પૈકી નારણ પર ગુરુકુળનો 20 વર્ષનો મહોત્સવ સદવિદ્યા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે શિક્ષણવિદ શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી, પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી અને વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન દાસજી કોઠારી પાર્ષદ વડે જાદવજી ભગતે સંસ્કારયુક્ત કેળવણી માટે અનન્ય યોગદાનને સરાવવામાં આવી રહ્યું છે. આ ગુરુકુળ નારણપુર ગામ છે. હું નારણપુર ગામમાં જન્મેલો છું અને આ નારણપુર ગામમાં જયારે ગુરુકુળ 20 વર્ષ પહેલા ચાલુ થયું ને ત્યારથી એમની જે ફંડ જોયો સ્કૂલ કરવી એટલે એની સાથે જ છે. અને આજે જે 20 વર્ષનો જે ઉત્સવ ઉજવ્યો વક્ષ જે થઈ રહ્યું તો આ આજુબાજુના બધા ગામ છે, ગોળપર છે, મેઘપર છે, સુજાપર છે, કેરા, બળદિયા નો સાથ સહકાર જોઈ આપ જોઈ શકો છો કે આ જે સંસ્થાની જે વૃક્ષ વટપડ્યું છે એ આપ નિહાળી છો. મેઇન ઉદ્દેશ આ ગુરુકુળનો આપે સાંભળ્યો હશે કે સ્કૂલ તો બધી જગ્યાએ હોય અને સ્પેશિયલી આ કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર નીચે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલતી હતી, અત્યારે ગુજરાતી પછી ચાલુ છે. તો ખરેખર જે આજુબાજુના ગામને જે બેનિફિટ મળી, જે એને એજ્યુકેશન મળ્યું અને મારા અનુભવ છે, અમે જયારે દર વર્ષે આવી એનિવર્સરી આવે ત્યારે વિદ્યાર્થીને પૂછી અને એની જે વિદ્યાર્થીઓ બારે ભણી અને એને જે બેનિફિટ મળીએ ને એ અમારા માટે સાર્થક છે. અમે યુકેમાં રહી છીએ અને આવી જ રીતે અમે હોસ્પિટલ હોય, ભુજ મંદિર હોય કે નારણપર હોય, કોઈ પણ સંસ્થાને અમે હેલ્પ કરી છીએ. અને માય બેસ્ટ વિશિસ ટુ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઘનશ્યામ એકેડમી 20th એનિવર્સરી એન્ડ જય શ્રી સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામી બોલું છું. આજે અમને કહેતા આજે આનંદ થાય, અક્ષર નિવાસી મહંત સ્વામી હરિસ્વરૂપ સ્વામીનું મંડળ વર્તમાન નારણપર ગુરુકુળમાં ચલાવે છે. એને આજે બરોબર 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એના ઉપલક્ષમાં સદવિદ્યા પર્વ ઉત્સવનું નામ આપવામાં આવ્યું છે. અને ગઈકાલે બપોર પછીના ટાઈમમાં 4 વાગે શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી ભવ્ય પોથયાત્રાનો પ્રારંભ થયો. પોથયાત્રામાં તમામ દાતાશ્રીઓએ આમાં પૂરો લાભ લીધો, જોડાયા. સાથોસાથ આ પોથયાત્રામાં બહુ જ તમામ ભક્તોનો ખૂબ ઉત્સાહ હતો. બહેનો ભક્તો, પુરુષ ભક્તોને બેન પાર્ટી મંડળીઓ સહિત 5 પોથયાત્રા ગુરુકુળ અહીંયા પહોંચ્યા. ત્યારબાદ ભવ્ય વિજય ધ્વજનું પણ અનાવરણ કર્યું. વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ અંદર ત્યાં સવારની અંદર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. અને આજે સવારે બરોબર તારીખ 20 ના દિવસે સવારે 9 કલાકે
ભુજ મંદિરના ઉપમહંત સ્વામી, કોટા દાદાજી ભગત, શ્રી હરીશ સ્વામી, વલી સંતોની સાથે તમામ દાતાશ્રીઓ સાથે દીપ પ્રાગટ્ય કરી અને ઉત્સવનો ભવ્ય ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આ ઉત્સવમાં આવવાના તમામ ભક્તોને ખાસ ભાવભીનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. આ નાનપણ ગુરુકુળ પરિવાર તમામ ભક્તોને અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. સાથોસાથ આ ઉત્સવમાં પરમ પૂજ્યપાદ કૌશલ પ્રસાદજી મહારાજ 23 તારીખના પણ પધારશે. એમની સાથે ભુજ મંદિરના મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે. આ પર્વમાં તમામ સંતોની ઉપસ્થિત, દાતાશ્રીઓની ઉપસ્થિત પણ આ પર્વમાં રહેવાના છે. ભક્તો અસ્તુ ભક્તોને મારા હૃદયના ભાવથી ગણાગણમ. જય શ્રી સ્વામિનારાયણ. સિરાચા દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અદાણી પોર્ટ દ્વારા આયોજિત વ્યાસપીઠે કશ્યપ શાસ્ત્રી આજે અંતિમ દિવસે કથાનું વાંચન કર્યું હતું. અદાણી ગ્રુપના ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી આજે સિરાચા દાણેશ્વર મહાદેવના મંદિરે આવી પહોંચ્યા હતા અને દાણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા તેમજ વિવિધ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કરણ અદાણી મંદિરેથી પગે ચાલી કથા મંડપ પહોંચ્યા હતા. ભાગવત કથાના અંતિમ દિને સિરાચા નવીનાળ, ભુજપર, દ્રબ, જરપરા, નાના કપાયા, મોટા કપાયા, શેખડિયા, ભુજપર, બડાયા સહિતના વિવિધ ગામોના સરપંચો, રાજકીય સામાજિક આગેવાનોએ કરણ અદાણીનું સન્માન કર્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા, મુન્દ્રા સમસ્ત જૈન સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ મુન્દ્રાએ કરણ અદાણીનું સન્માન કર્યું હતું. કથાના અંતિમ દિવસે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે આપ સૌના સાથ સહકારથી ભાગવત કથાનું સુંદર આયોજન થયું છે. બહુજન હિતાય બહુજન સુખાય એ સૂત્ર અંગે ખાસ વાત કરી હતી. તેમજ વિકાસની સાથે સેવા પણ ખૂબ જ જરૂરી છે. કથાની પૂર્ણાહુતિ બાદ પૂજ્ય દેવેન્દ્રજી મહારાજ અને વિવિધ સંતો મહંતોનું અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું. વિધાનસભાના માજી સ્પીકર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત ભુજના પ્રમુખ જનકસિંહ જાડેજાનું સન્માન અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહે કર્યું હતું. કરણ અદાણી અંદાજે 1 કલાક સુધી સ્ટેજ પર ઉભા રહી વિવિધ સન્માનો સ્વીકારી રહ્યા હતા. આ પ્રસંગે કથાના આચાર્ય શ્યામ મહારાજે કથાના સમાપને જણાવ્યું હતું કે કરણભાઈ, આજે આપ સિરાચા દાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા છો તો કચ્છ પ્રત્યે કૃપા દ્રષ્ટિ રાખજો. માધાપર લોહાણા મહિલા મંડળે આયોજિત પ્રથમ સામૂહિક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથાના વક્તા માધાપરના શાસ્ત્રી આચાર્ય દીપભાઈ વ્યાસે ભગવાન કૃષ્ણના કારાગૃહમાં જન્મની કથાનું વર્ણન કર્યું હતું. બાળકૃષ્ણનો જન્મ થતા સમગ્ર કથા મંડપ નંદઘેર આનંદભયોના નાદથી ગાજી ઉઠ્યું હતું. માધાપર જૂનાવાસના જલારામ મંદિરે ચાલી રહેલી ભાગવત કથાના પ્રારંભ પૂર્વે ખેતરપાડ મંદિરથી દરિયાલાલ જલારામ મંદિર સુધી પોથી યાત્રા નીકળી હતી, જેમાં શ્રદ્ધાળુઓ અને જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. કથાનો પ્રારંભ શાંતિદાસજી મહારાજ અને ચંદુમાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સંતો અને મહંતોએ કથાક્રમને બિરદાવી મહિલા મંડળને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ધાર્મિક મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પ્રભાબેન જયસુખ રાજદે પરિવાર અને મહાપ્રસાદના દાતા તરીકે જ્યોતિબેન જયંતિભાઈ દૈયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અમે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ. અમારી દર વર્ષે ભાગવત સપ્તાહ હોય છે. આ 25મી ભાગવત સપ્તાહ છે. અમારા જે પાસ્ટ પ્રેસિડેન્ટ હતા એ કથા પ્રેરક હતા, સરસ્વતીબેન ચંદન. એ અમને ખૂબ સરસ માર્ગ બતાવી ગયા કે અમે આટલા ટાઈમથી ધાર્મિક માર્ગ એનો અપનાવ્યો છે કે દર વર્ષે અમે આ ભાગવત સપ્તાહ ડિસેમ્બરમાં કરતા હોઈએ છીએ. આજે 25 વર્ષ થઈ ગયા. આજે અમારો કથા પ્રારંભ છે અને પોથી યાત્રા છે. 33 જેટલી પોથી છે અમારી, અને મુંબઈ અને નાગપુરથી મુખ્ય યજમાન આવ્યા છે. અને અમારી કથામાં દર વખતે સાથ સહકાર રૂક્ષ્મણીબેન પ્રોજેક્ટ ચેરમેન હોય છે, સાથે પંકજબેન પણ અમને સાથ આપે છે. એ બે બહેનોનો તો અમને હંમેશા સાથ સહકાર મળતો રહે છે. મારી ટીમનો પણ મને ખૂબ સાથ સહકાર મળે છે. મારા ઉપપ્રમુખ શારદાબેન છે, મંત્રી દક્ષાબેન, સહમંત્રી અમારા શીલાબેન છે,
અને ખજાનચી દીપાબેન, મારા સલાહકાર લતાબેન, જ્યોતિબેન, ભારતીબેન બધાનો મને સાથ સહકાર મળે છે અને અમે ખૂબ આનંદથી ઉજવીએ છીએ. અમારે હમણાં દીપ પ્રાગટ્ય માટે સ્વામિનારાયણના સંતો આવ્યા હતા અને દરરોજ અમારા પાસે સંતો મહંતો આશીર્વચન આપવા આવશે. પ્રદીપાનંદજી આવવાના છે, ગઢસી સાથી ચંદુમાં પણ પધારવાના છે અને આપણે ભોજન પ્રસાદ પણ 27 રાખ્યો છે. આ 25મી સમૂહ ભાગવત કથા છે. 23 તારીખે કૃષ્ણ જન્મ છે અને 25 તારીખે રૂક્ષ્મણી વિવાહ ઉજવવાનો છે અને 27 તારીખે નારાયણ યજ્ઞ છે. આજે ખૂબ ધામધૂમથી પોથીયાત્રાનું આયોજન હતું. પોથીયાત્રા પતી ગઈ, અત્યારે દીપ પ્રાગટ્ય થયું ને અત્યારે હવે કથાની શરૂઆત છે. આજે અમારે અહીંયા ભાગવત સપ્તાહનું પ્રારંભ થઈ ગયું અને સ્વામિનારાયણના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું. હું મહિલા મંડળની વાઇસ પ્રેસિડન્ટ શારદા ઠક્કર. સર્વેનો ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા મહાજનના ખૂબ ખૂબ સહયોગથી અમે આ કામ આગળ વધાવી રહ્યા છીએ. તેમજ યુવા ટીમ પણ સારો સાથ સહકાર આપે છે અને અમારા લોહાણા મહિલા મંડળની ટીમ, કારોબારી અને સર્વે સભ્યો ખૂબ જ મહેનતથી અમને પૂરો સાથ આપે છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા જે આ શાસ્ત્રી સ્વામી જનક મહારાજ છેલ્લા 25 વર્ષથી અમારે એક જ છે શાસ્ત્રી કે અમે એમના પાસે જ કથા કરાવીએ છીએ. એટલી મધુર કથા કરે છે કે ભક્તને ઉઠવાનું મન નથી થતું. એટલે સ્વામીનું અમે આ શાસ્ત્રી સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક અમને સાથ સહકાર આપે છે એનો અત્રેથી અમે સ્વાગત કરીએ છીએ. આજે અમારે 20 તારીખે ધામધૂમથી દીપ પ્રાગટ્ય સાથે કથા પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થયો છે. 27 તારીખે પૂર્ણાહુતિ છે. તો દરેક ભાઈ બહેનોને દરેક બધાને આવવા માટે આમંત્રણ છે. તો દરેક ભાવ ભક્તિથી કથાનું શ્રવણ કરજો. 25 વર્ષ પૂરા થયા અને 33 પોથી થઈ છે. આટલા વર્ષમાં પહેલી વાર આટલી બધી પોથી થઈ છે અમારા અહીંયા મહિલા મંડળમાં. હું કારોબારી સભ્ય છું વર્ષોથી. અહીં સેવા સમિતિમાં પણ છું અને અહીં અમે દિલથી સેવા આપીએ છીએ. અને આ કથામાં જનક મહારાજ એટલું સરસ સમજાવે છે. કૃષ્ણ જન્મ મહાત્મય કરે છે, ગોવર્ધન લીલા કરે છે અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ધામધૂમથી ઉજવીએ છીએ. આ કૃષ્ણ ભક્તિમાં જોડાઈએ છીએ બધા. કથાનું મહત્વ સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ થાય છે. તો સર્વ પિતૃના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહમાં આપ સૌ જોડાઓ, આવો અને કથામાં પધારો. હાલ ચાલી રહેલ ધનુર્માસ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અન્વયે રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ આણંદ સંતોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘનશ્યામ મહારાજ દિવ્ય શાકોત્સવ યોજાયો હતો. જ્ઞાની સ્વામી હરિસ્વરૂપ દાસજી ભક્તરાજ સુરાખાચરની પ્રાર્થનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત લોયા ગામના 60 મણ રીંગણ અને 12 મણ ઘીનો વઘાર કરી દિવ્ય શાકોત્સવની સંપ્રદાયને ભેટ અપાઈ હતી. સ્વામિનારાયણ ભગવાનની કૃપા, ગુરુવર્ય ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદ તેમજ ગુરુસ્થાને રહેલા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજીની પ્રેરણાથી રાપર ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ દિવ્ય પ્રસંગે શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી મંડળ સાથે પધારી દર્શન આશીર્વચનનો લાભ આપ્યો હતો. શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો તથા ધર્મપ્રેમીજનો સહપરિવાર પધારી આ દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા. સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના કૌશલ્ય ઉત્સવ 2025-26નું આયોજન ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, અત્રેની કચેરીના ઈઆઈ વનિતાબેન મહિડા, યજમાન શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, નિર્ણાયક તરીકે આઈટીઆઈ ભુજમાં પધારેલ ડિમ્પલબેન કટેશિયા અને પુનિતભાઈ પાટીદાર, જીએસસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મોટા લાયજાથી પધારેલ હાર્દિકભાઈ ગઢવી, ભુજ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ પાટોડિયા, પ્રોજેક્ટ કોઓર્ડી સેકન્ડરી એજ્યુકેશન પૂજાબેન લિંબાચિયા, જિલ્લાના ઇન્ટર્નશીપ એસોસિએટ નૈડાબેન ઝાડા, બીઆરપી કોર્ડિનેટર કેરિયર કાઉન્સિલર વોકેશનલ શાળાના ટ્રેનર અને વિદ્યાર્થીઓ તેમજ ખાસ CWSN વોકેશનલના વિદ્યાર્થીઓ તથા ટ્રેનર ગીતાબેન ભટ્ટ અને કૈલાશબેન હાજર રહ્યા હતા. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને વીડી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના કરવામાં આવી હતી.
પધારેલ મહેમાનોનું સ્વાગત કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અત્રેના જિલ્લાની વોકેશનલ શાળાના 100 વિદ્યાર્થીઓએ 35 જેટલા પ્રોજેક્ટ મોડ્યુલની રજૂઆત કરેલ હતી. સ્પર્ધાની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતમાં વિજેતા થયેલ પ્રથમ 1 થી 3 શાળાને શિલ્ડ અને વિદ્યાર્થીઓને ગિફ્ટ અને કીટ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલના અંદર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને આપણે શાળા કક્ષાના સ્પર્ધાઓ, એના પછી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ અને તાલુકા કક્ષાના અંદર જે વિજેતા બાળકો થયા છે એ તમામ વિદ્યાર્થીઓના આજે આપણે જિલ્લા કક્ષાની સ્કિલ કોમ્પિટિશનમાં આજે હાજર છે. લગભગ 30 જેટલી કૃતિ આ બાળકોએ રજૂ કરેલી છે અને આ કોમ્પિટિશનના અંદર 120 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે. ખાસ કરીને આપણે નવી શિક્ષણ નીતિ મુજબ વોકેશનલ શિક્ષણને મહત્ત્વ આપેલું છે. એટલે અભ્યાસની સાથે સાથે એ વિદ્યાર્થી પોતે એ અભ્યાસ પછી એને જો પોતાની સ્કિલ હોય અને પોતાના કોઈ પણ ધંધો કરવો હોય વોકેશનલ અંતર્ગત, તો આપણે કચ્છની અલગ અલગ સ્કૂલોના અંદર આપણે વોકેશનલના ટ્રેડ ચલાવીએ છીએ. એના અંદર બ્યુટી પાર્લરના કોર્સ હોય, શ્રીવર્ણના કોર્સ હોય, એગ્રીકલ્ચરના હોય, હોટલ મેનેજમેન્ટના હોય. તો આના અંદર એની પોતાની સ્કિલથી એણે જે મોડલ બનાવ્યા હોય એ આજે લઈને આવ્યા છે. ખૂબ સુંદર એમણે કૃતિઓ રજૂ કરી છે. એના અંદર ભરત ગૂંથણના અંદર પણ દીકરીઓ ખૂબ સારી મહેનત કરી છે અને હેન્ડવર્કથી માંડી અને ખૂબ સુંદર પ્રોજેક્ટો આજે રજૂ થયા છે. એના અંદર અમારી સમગ્ર ટીમ, અમારા જિલ્લા પ્રોજેક્ટ જે જિલ્લા સેકન્ડરી કોઓર્ડિનેટર પૂજાબેન અને એમની ટીમ અને સમગ્ર અમારા જે ટ્રેનરો જે વોકેશનલ ટ્રેનિંગ આપી રહ્યા છે. આજે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું, જે આપણી કચ્છની 59 શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન હાલે છે, જે NEP અંતર્ગત વ્યવસાય શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ જે 12મું ધોરણ પૂરું કરી અને ભવિષ્યમાં આગળ પોતે પગભર થઈ શકે, પોતામાં જે સ્કિલ છે એના આધારે આગળ વધી શકે, એના અંતર્ગત આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળામાંથી અપેરલ ટ્રેડ ચાલે છે અને અમારી દીકરીઓએ જે સારણમાંથી આવી છે, અહીંયાથી 120 કિલોમીટર દૂર ત્યાંથી આવેલી છે છોકરીઓ, જે રબારી ફેશનને પ્રમોટ કરે છે અને આ આમનું પ્રોજેક્ટ છે જેમાં એ લોકોએ એમના લગ્ન પ્રસંગમાં જે કપડાં પહેરે છે એમને પ્રમોટ કરતા ભરત ગૂંથણ કર્યું છે અને એમણે ખૂબ જ મહેનત કરી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારો નંબર પણ આવી શકે. આનું મહત્વ એ છે કે રોજગારી માટે જે બહેનો અભણ છે તે કંઈ ભણી નથી, એ લોકોના મમ્મી છે, એમની બહેનો છે જે ભણી નથી, તો એ લોકો ઘરે બેઠે આવું બધું કામ કરે છે જેના કારણે એમને રોજગારી મળે છે. અને આમના જે કપડાઓ છે એ લાખ રૂપિયામાં, 20 હજાર રૂપિયામાં વેચાય છે અને ખૂબ જ મહેનત લાગે છે આ કામ કરવામાં અને અમારી દીકરીઓએ ખૂબ જ મહેનત કરી છે. આપણે સમગ્ર શિક્ષા અભિયાનની અંદર આખા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર દરેક તાલુકામાં એક કાઉન્સિલર કામ કરે છે. તો કચ્છ તાલુકાની અંદર 10 કાઉન્સિલર કામ કરે છે. અમારી કામગીરી એ છે કે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જોબ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ક્ષેત્રે જોબના સ્કોપો શું છે એ સમજાવવાનું અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે એના વિશે અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. મારી પાછળ જે ઉભેલા છે એ તમામ કચ્છ કાઉન્સિલર છે.